ઉનાઈ માતાનો મેળો. તમને ખબર જ છે કે આપણા ગુજરાતની અંદર ઓકે ગરમ પાણીના ઝરા આવેલા છે. એમાંથી એક ઝરો તમને ખબર છે નવસારીની અંદર આવેલો છે જેને આપણે ઉના કહીએ છીએ. તો આ એ જ જગ્યાએ આ મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે, હોટ સ્પ્રિંગ આવેલા છે. ઓકે, જ્યાં તમને ઉનાઈ માતાનું મંદિર પણ જોવા મળશે. તો વાત કરીએ ઉનાઈ માતાનો મેળો જેનું આયોજન નવસારીમાં કરવામાં આવે છે. તો ઉનાઈ માતાનો મેળો ચૈત્ર પૂનમની જાત્રા જાન્યુઆરી માસમાં મકર સંક્રાંતિના ગાળામાં 3 દિવસ માટે ભરાય છે આ મેળો. ચૈત્ર પૂનમે આ મેળો અજવાળી રાત્રે ભરાય છે. આદિવાસીઓ સ્વસ્થતાના ખ્યાલો ધૂંધળા હોવાથી ઓકે સ્વસ્થતાના ખ્યાલો ધૂંધળા હોવાથી આદિવાસી સમાજની અંદર ચામડીના રોગ છે ચામડીના રોગ છે એ વધારે જોવા મળે. તો તમને ખબર છે કે જે ઉનાઈની અંદર જે ગરમ પાણીના ઝરા આવેલા છે એની અંદર સલ્ફર છે, આ સલ્ફરનું પ્રમાણ વધુ છે. તો આ ગરમ પાણીના ઝરાની અંદર એક નાવાની પ્રથા છે જેનાથી જે ચામડીના રોગો છે દૂર થાય છે. તો સ્વસ્થતાના ખ્યાલો ધૂંધળા હોવાથી લોકોને ચામડીના રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો ગરમ પાણીના કુંડમાં નાહીને આ રોગ દૂર થાય એ વૈજ્ઞાનિક તથ્ય છે કારણ કે એની અંદર સલ્ફરનું પ્રમાણ સારા પ્રમાણમાં જોવા મળે છે. આદિવાસીઓ ઉનાઈ માતાને પોતાની કુળદેવી તરીકે માને છે. વાર તહેવારે ગુજરાતના આદિવાસીઓ અને મહારાષ્ટ્રથી પણ અહીંયા લોકો સ્નાન કરવા આવે છે. ઉનાઈના મેળામાં ડુંગરદેવના વારસદારોની ટુકડીઓ નાહવા પૂજા કરવા તથા મનોરંજન માણવા માટે આવે છે. તો ઉનાઈ માતાનો મેળો આ રીતના આયોજિત કરવામાં આવે છે જેનું આયોજન ક્યાં થાય છે સાહેબ નવસારીની અંદર થાય છે. આગળ વાત કરીએ જો આ રહ્યા ગરમ પાણીના ઝરા ઓકે આ ગરમ પાણીના ઝરા છે આ મેળાની ઇમેજીસ છે. તો કોંકણી ડાંગી ભાષામાં ગરમ પાણી માટે ઉના શબ્દ વપરાય છે. એ અર્થમાં ગરમ જળની માતા એટલે કે ઉનેક આઈ એટલે કે ઉનાઈ એટલે કે ઉનાઈ માતા આ રીતના નામ પડેલું છે. ચૈત્ર પૂનમે 1000 લોકો ઉનાઈ માતાના મેળામાં બળદગાડામાં કે પગપાળા આવે છે. એ રીતે ઉનાઈના મેળામાં ધાર્મિક ઉપરાંત મનોરંજન સંદર્ભ પણ જોવા મળે છે. તો આવો સરસ મજાનો મેળો છે ઉનાઈ માતાનો મેળો જેનું આયોજન ક્યાં કરવામાં આવે છે તો ઉના જે જગ્યામાં કહું છું ગરમ પાણીના ઝરા એ જગ્યાએ જ્યાં ઉનાઈ માતાનું મંદિર તમને જોવા મળશે જે આદિવાસીઓ અમુક સમાજ છે એ કુળદેવી તરીકે પૂજે છે. જગ્યા નવસારી ઓકે યાદ આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.